સુરતમાં 60 લાખના મની લોન્ડરિંગ કેસમાં ડિજિટલ અરેસ્ટ કરી ખોટી રીતે ધમકાવી પૈસા પડાવવાના ગુનામાં વધુ એક આરોપીને ભેસ્તાન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। સુરતમાં મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવી ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કરી 60 લાખ જેવી મોટી રકમ પડાવી લેવાના હાઈ પ્રોફાઇલ ગુનામાં સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસે પ્રતિક સતીશ શુક્લા નામના ઈસમને ભેસ્તાન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે। પકડાયેલ ઈસમ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો છે। આરોપી પ્રતિક શુક્લા કાપડ ડિઝાઇનિંગનું કામ કરે છે। પકડાયેલ આરોપી સાયબર ગુનેગારોને બેંક એકાઉન્ટ પૂરા પાડતો હતો। આરોપી પ્રતિકે અગાઉ પકડાયેલા આરોપી અંકુર કુશવાહાનું આઈડીબીઆઈ બેંકનું ખાતું માત્ર 6000ના કમિશનની લાલચે મેળવ્યું હતું। આ એકાઉન્ટ તેણે સાયબર ફ્રોડ કરતી ગેંગને વાપરવા માટે આપ્યું હતું। આ એક જ એકાઉન્ટમાં 24 લાખથી વધુના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હતા। હાલ પોલીસે પ્રતિકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 2025નું એક ડિજિટલ અરેસ્ટના ગુનામાં અમે લોકોએ બીજા આરોપી પ્રતિક શુક્લાની ધરપકડ કરી છે। એ જે ડિજિટલ અરેસ્ટ છે એ 60 લાખનું હતું અને એમાંથી 1.5 લાખ રૂપિયા જે એકાઉન્ટમાં ગયા હતા એમને અગાઉ અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો હતો। એમનું નામ હતું અંકુર કુશવાહા અને અત્યારે જે આરોપી છે એને અંકુર કુશવાહાથી એકાઉન્ટ લીધેલી હતી અને કમિશન માટે। અને એ જે પ્રતિક શુક્લા છે અત્યારનો જે આરોપી છે એ હરિયાણામાં જે મુખ્ય ગેંગ ઇન્ડિયાથી કામ કરે છે એમને એકાઉન્ટ અને એકાઉન્ટની ડિટેલ્સ આપવાનું કામ કરતો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।